GSSB Planning Assistant ભરતી રિક્રુટમેન્ટ 2025 જુલાઈ એન્ડ ઓગસ્ટ મંથની ફાઇનલ અને ઓફિશિયલ નોટિફિકેશન વેબસાઇટ પર અવેલેબલ છે. આજની વિડીયોમાં એના વિશે વિગતવાર વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 331 વર્ષ 2025-26 પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 અંગેની જે ભરતી છે તેની વાત કરીએ. આ ભરતી ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડાનગર આયોજન અને મૂલ્યાંકન ખાતા હસ્તકના પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની કુલ 100 જગ્યાઓ અપડેટ આવી છે. ઓજસની વેબસાઇટ પર તમે 28 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન ફોર્મ ભરી શકશો. આગળ વાત કરીએ 100 જગ્યાઓમાંથી સૌથી પહેલા પુરુષો માટે 40 જગ્યા ઓપન કેટેગરી, ઈડબ્લ્યુએસ માટે 12 જગ્યા, એસસી માટે 6, એસટી માટે 16, એસસીબીસી માટે 26 જગ્યા છે. મહિલાઓની વાત કરીએ ઓપનમાં 13 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ માટે 3, અનુસૂચિત જાતિ માટે 2, અનુસૂચિત જનજાતિ માટે 5, એસસીબીસી માટે 8, શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે એક પણ વેકેન્સી નથી, જ્યારે માજી સૈનિક માટે 10 વેકેન્સીઓ રહેશે. ઉમેદવારો બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે. ભારતનો નાગરિક હોવો ખૂબ જરૂરી છે. 11 ઓગસ્ટ 2025ના રોજ ઉંમર 18 વર્ષથી ઓછી અને 35થી વધારે હોવી જોઈએ નહીં. વયમર્યાદામાં 45થી વધારે મહત્તમ એજ લિમિટેશન છે. કોઈપણ પ્રકારની છૂટછાટ પછી 45 પછી એજના ઉમેદવારોને લેવામાં એટલે કે ગણતરીમાં લેવામાં આવશે નહીં. પગાર ધોરણ 49,600 રૂપિયા છે. 49,600 રૂપિયાના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. 7મા પગાર પંચના 44,900 થી 1,42,400ના લેવલ 8ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે જો કામ સંતોષકારક જણાય તો. શૈક્ષણિક લાયકાત તરીકે બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ, ટેકનોલોજી, સિવિલ ઓર આર્કિટેક્ચર ઓર પ્લાનિંગમાં હોવી જરૂરી છે. કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી હિન્દી ભાષા પર પ્રભુત્વ હોવું જરૂરી છે. જે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો છે અહીંયા ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. એકવાર જરૂરથી વિગતવાર ઇન્ફોર્મેશન મેળવી લેજો. દોસ્તો આગળ વાત કરીએ અરજી કરવાની રીત તો તમે જેમ વાત કરી 28 જુલાઈથી ફોર્મ ભરવાના શરૂ થશે. 11 ઓગસ્ટ સુધી ફોર્મ ઓનલાઈન તમે માધ્યમથી ભરી શકશો. ખાસ વાત કરીએ આગળ આ ભરતી છે તેની અંદર અરજી ફીની તો ₹500 બિન અનામત કેટેગરી માટે અને અન્ય અનામત વર્ગના જે ઉમેદવારો છે તેમને ₹400 ફી ભરવાની છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. તો એ બાબત ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. પરીક્ષા પદ્ધતિમાં તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 માર્ક, ગાણિતિક કસોટી માટે 30 60 માર્ક, પાર્ટ બીના અંદર દોસ્તો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી, અંગ્રેજીના 30 માર્ક અને સંબંધિત વિષય ઉપયોગિતાને લગતા 120 માર્ક એમ કુલ 150 માર્કની પરીક્ષા લેવાશે. તો આ થઈ દોસ્તો વિગતવાર માહિતી. તમને આ માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરજો. ફરીથી મળીશું એક નવી માહિતી સાથે નવી વિડીયોમાં. ત્યાં સુધી ગુડ.